أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 190માં ઇરશાદ ફરમાવે છે કે અજબ શું ખલીફા બનવા માટે શરત ફક્ત સહાબી અને સગા સંબંધી છે. સૈયદ રઝી અલ્લાહુ અન્હુ અમુક શાયરી જે ઇમામ અલી અલૈહિસ્સલામથી બયાન કરવામાં આવી છે, જેનો તરજુમો આ મુજબ છે. જો શુરાના લીધે હઝરત અબુ બકર લોકો ઉપર હુકુમત કરવાના માલિક બની ગયા તો એ કેવી રીતે બની શકે, જ્યારે કે મશવરો આપનારા હું અને બની હાશિમ અને બીજા લોકો જેમાં ગાયબ હતા. અને જો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સંબંધના લીધે તમારા હરીફથી આગળ વધી ગયા હોય તો બીજા પણ તમારાથી વધારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જગ્યાના વધારે હકદાર અને સંબંધી હતા. આ કલામમાં ઇમામ અલી અલૈહિસ્સલામ અબુ બકર અને ઉમરને કહી રહ્યા છે. જ્યારે અબુ બકર ઉમરને કહ્યું કે તમે તમારો હાથ આગળ કરો જેથી હું તમારી બૈયત કરું, ત્યારે ઉમરે કહ્યું કે તમે તો નબી સલ્લલ્લાહુના હંમેશા આજુબાજુ રહેતા, તમે હાથ આગળ કરો જેથી હું બૈયત કરું. આ વાતનો જવાબ ઇમામ અલી અલૈહિસ્સલામ આપી રહ્યા છે કે જે નબી સલ્લલ્લાહુના આજુબાજુ વધારે રહ્યો હોય અને સંબંધમાં નજદીક હોય તો બીજાઓ પણ એવા છે કે જે તમારાથી વધારે બહેતર તથા હકદાર છે. ઇમામ અલી અલૈહિસ્સલામ તેઓની દલીલને રદ કરતા ફરમાવે છે કે જે તમે કહો છો તે બરાબર નથી, બલકે નબી સલ્લલ્લાહુની જગ્યા ઉપર બેસવાવાળામાં નબી સલ્લલ્લાહુ જેવું ઇલ્મ, અખલાક વગેરે ખૂબીઓ હોવી જોઈએ, અને તે રીતે સંબંધ હોય કે સાથે રહેવાવાળો હોય તો મારાથી વધારે બીજો કોઈ હકદાર નથી. ઇમામ અલી અલૈહિસ્સલામ 67 નંબરના ખુતબામાં આ તરફ ઇશારો ફરમાવે છે કે તેઓ ઝાડથી દલીલ આપી પરંતુ ફળને છોડી દીધું. આ કલામની ખાસ અહમિયત તે લોકો માટે છે જેઓ કહે છે કે ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના હક વિશે કંઈ બોલ્યા જ નથી અને ખલીફાઓની ખિલાફત કબૂલ કરી લીધી હતી, બલકે ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના હકને લેવા માટે પૂરતી કોશિશ કરી હતી. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhimus salam.